હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે એક વિડીયોમાં કમેન્ટ આવી હતી કે તમે દમણું બનાવો, તો આજે આપણે દમણું બનાવવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે ચાલુ કરી દમણું બનાવવાનું. તો આપણું બધું શાકભાજી આવી ગયું છે, જે દમાલામાં ઉપયોગ કરવાનું છે. તો આપણે પહેલા ડુંગળી કટિંગ કરી નાખશું. હવે ડુંગળી આપણે આમાં કટિંગ કરી નાખવાની છે, ઝીણી આવી રીતે કટિંગ કરવાની છે, અને આમાં પીસી નાખવાની છે આ મિક્સરમાં. આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે આવી ઝીણી. હવે ટમેટા આપણે કટિંગ કરી નાખશું. આપણે ડુંગળી ટમેટા કટિંગ થઈ ગયું છે. હવે આપણે લવણ ફોલી નાખશું. આપણું બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે, જે આપણે દમાલામાં ઉપયોગ કરવાનું છે. બટેટા છે ને આપણે ઘરેથી બાફી લેવા છે. પવન લાગે ને એટલે થોડીક વાર લાગે વિડીયોમાં, એટલે બટેટા આપણે ઘરેથી બાફી લેવા છે. જોઈ શકો છો તમે. હવે આપણે બનાવવાની શરૂઆત કરવી. તો આપણે શરૂઆત કરી દેવી શાક બનાવવાની. તો પેલા તેલ નાખી દેવું આપણે. આપણું તેલ આવી ગયું છે, તો પેલા જીરું એડ કરી દેવું. આખું લસણ લીધું છે ફોલેલું. લસણ આપણું પાકી જાય ને પછી ડુંગળી એડ કરી દેવું. લસણ આપણું પાકી ગયું છે, હવે ડુંગળી એડ કરી દેવું. આપણી ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે ટમેટાની ગ્રેવી એડ કરી દેવું આપણે. આપણે ડુંગળી ને ટમેટા આપણે પાકી ગયું છે, એમાં હળદર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર. હવે મિક્સ કરી નાખશું. થોડી વાર પાકવા દેવું, પછી આમાં પાણી એડ કરી દેવું આપણે. કાશ્મીરી લાલ મરચું, નિમક, હવે પાણી એડ કરી દેવું આપણે. પાણી એડ કરી દીધું છે આપણે. હવે થોડી વાર માટે પાકવા દઈશું, પછી આમાં બટેટા આપણે બાફેલા એડ કરી દેવું. તો આપણે સવાણો સેવડો લીધો છે, હવે એડ કરી દેવું આપણે. ભૂકો કરીને નાખવાનો છે. હવે બટેટા નાખી દેવા આપણે બાફેલા, આખા રાખ્યા છે.
તો આપણું ફાઇનલી શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોથમરી એડ કરી દેવું. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો આવું થયું છે, તમે જોઈ શકો છો. તો તમે પણ ઘરે એકવાર બનાવવાની ટ્રાય કરજો, મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. તો ફાઇનલી મિત્રો હવે અમે જમી લેવી. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો. મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં.